પંચમહાલથી વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પાક સર્વે કર્યો, જ્યાં શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોની તેઓએ મુલાકાત લીધી। 11,000 હેક્ટર વિસ્તારમાં વરસાદથી નુકસાન થયું છે। 10 ઇંચથી વધુ વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન વ્યાપ્યું છે। ડાંગર, મગફળી, કપાસ અને એરંડાના પાકમાં નુકસાન થયું છે। લીલા અને સૂકા ઘાસચારાને ભારે નુકસાન પહોંચ્યું છે। મુખ્યમંત્રી અને કૃષિ પ્રધાન સાથે તેમની ચર્ચા થઈ હોવાનું તેઓએ જણાવ્યું। તેઓએ કહ્યું છે કે સર્વે બાદ ચોક્કસ યોજનાથી ખેડૂતોને સહાય ચૂકવાશે। ખેડૂતોની સહાય અને દેવા માફી વિશે વિચારણા કરવામાં આવશે। મુખ્યમંત્રી સાથે મેં ચર્ચા કરી। આ બાબતે ખૂબ જ એકદમ ડીપલી ચર્ચા થઈ। પંચમહાલ, મહીસાગર, દાહોદ ત્રણેય જિલ્લાના ખેડૂતો માટે જે નુકસાન થયું છે એ બાબતમાં ચર્ચા થઈ। એમણે કીધું કે વહેલામાં વહેલી તકે સર્વે કરી રિપોર્ટ આવી જાય તો ખેડૂતોને પૂરેપૂરું વળતર સારું મળી શકે। અને સરકારના જે નિયમો છે એમાં પણ મેં કીધું સાહેબ થોડી બાંધછોડ કરીને ખેડૂતોને સારો ફાયદો થાય। ખેડૂતો જે મહેનત કરીને જે રોજીરોટી કમાતા હતા એ આજે બધા પાયમાલ થઈ જવાની પરિસ્થિતિ પર વહેલા છે। એટલે સરકારને પણ અમે વિનંતી કરી। છેવટે જીતુભાઈ સાથે પણ મારી વાત થઈ।